મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આજે ફરીવાર એક નવા મજાના મસ્ત બ્લોગમાં અને એક ફ્રેશ બ્લોગમાં તમારું સ્વાગત છે. મસ્ત મજાના રેડી થઈ ગયા છે અને હવે જો પોલીને લેવા દીધું એટલી બધી ગરમી થાય છે. વાગી ગયા છે અને 8:30 જેવું થઈ ગયું છે. તો દ્વારકાધીશના દર્શન કરી લ્યો અને ચાલો હવે આપણે 8:30 થઈ ગયા છે. ક્લાસીસ જવા નીકળીએ નાસ્તો કરવાનો હવે ટાઈમ નથી, કારણ કે આ લેટ ઉઠ્યા હતા. મજા નથી હમણાં, તમને ખબર જ છે. ઓકે, આને મજા જ નહીં પણ એવું નથી. મને કાકડાનો ફોન ગયો ને એટલે કાકડા હોય એટલે તાવ ને આવવાનું જ છે, એટલા માટે. જો મસ્ત આપણે ફ્રેશ થઈ ગયા છે અને હવે આપણે ચાલો બેગને બધું તૈયાર કરી લઈએ અને પછી નીકળીએ ક્લાસીસ જવા. અત્યારે આપણે જોઈએ છે જેઠાલાલ અને જો મસ્ત મજાના ક્લાસીસ આવી ગયા. અટાણે વાગી ગયો છે 1 વાગી ગયો છે અને જો સીધા આવીને આપણે છે ને બેટરી લો હતી આપણા ફોનમાં એટલે સીધું ચાર્જિંગમાં મૂક્યું અને ફટાફટ આપણે જો બધું કામ પતાવી દીધું. કચરું બધું ને વાસણ ને બધું કામ થઈ ગયું છે. એક ખાલી જમવાનું બાકી છે. જમવાનું પણ સરસ મજાનું મમ્મીએ બનાવી નાખ્યું હતું અને ચાલો હવે જમવા જ બેસીએ. મમ્મી જો લે છે જતું જમવાનું અને જો મસ્ત મજાનું જેઠાલાલ જોતા જોતા આપણે જમવાનું છે. જો મસ્ત મજાનું ચાલો જમવામાં શું છે ચાલો તમને બતાવું. અને આજે ગરમી હોત એટલે આ તો આખો દિવસ જવું જાય છે. ક્લાસીસમાં આવી રીતના તો લઈ ગઈ હતી. અને જો ખાટલો આપણે મમ્મીએ જો આમાં સાડી ચડાવીને બધા જો હાંધા લઈ લીધા છે, કારણ કે હે ને વાણ મેલું થાય ને એટલા માટે. જો મસ્ત મજાનો ખાટલો કરી નાખ્યો છે વ્યવસ્થિત. હવે જો અહીંયા આપણે ગોઠવી દેવાનો છે. ચેર આપણે બધી ઓલી રૂમમાં ખુરચી મૂકી દેવાની છે. અને જો જમવાનું મમ્મી લે છે, રોટલી છે અને શાક મસ્ત મજાનું દૂધીનું શાક કર્યું છે, કારણ કે મારા ભાઈને ન ભાવે એના માટે તો બીજું જ થાય અને અમારી માટે. અને જો બટેટા લઈ લીધા છે. હું બધું કચરું બધું ન કરતી તમે બટેટા ટેબલ ઉપર મૂક્યું છે. કાલે મેં માર્કેટમાં ગયા હતા એટલે બધું શાક બકાલને લેતા આવ્યા. અઠવાડિયાનું તમે સાથે લઈ લે, કારણ કે સવારે 2 ટિફિન હોય, બપોરે અમારે અમુકને સાંજે નગરી ભાખરી છે. અમારે અમુક વાર જ ભાખરી હોય તો સાથે દહીં તીખારી કંઈક એવું સંભારો ને એવું કરવું પડે. અને ચાલો અટાણે બહુ જ ભૂખ લાગી છે, સવારનું કંઈ ખાધું નથી ને ચાલો સરસ મજાનું હવે જમી લે. દૂધીનું શાક છે, રોટલી છે અને ગુંદાનું મસ્ત મજાનું અથાણું છે, છાશ છે. ચાલો સરસ મજાનું જમી લે. ને જો ટીવીમાં કરી રહ્યા છે પોપટભાઈ મસ્ત મજાના વિડીયો. ચાલો મસ્ત મજાનું જમી લે. ત્યારે જો સાંજ પડી ગઈ છે અને આખો દિવસ લાઇટ વહી ગઈ હતી એટલે પાછી બેટરી લો થઈ ગઈ હતી. હમણાં મોબાઈલમાં બહુ ચાર્જ લોલું થઈ જાય છે એટલે ચાર્જિંગમાં ફોન મૂક્યો હતો એટલે કંઈ વિડીયો ઉતાર્યો નહીં. અને જો અટાણે આપણે સાંજે કરવાની છે મસ્ત મજાની રાજસ્થાની સ્ટાઇલમાં દાળ બાટી. જો આપણે અમારી સામે રહી છે રાજસ્થાની લોકો, તેની પાસેથી આપણે જો કુકર લેતા આવ્યા હતા. જો મસ્ત મજાનું કેમ ગોઠવવાનું હું ને મમ્મી મથતા હતા. પછી ફાઇનલી ખબર પડી ગઈ કે આવી રીતના જાળી હોય, થોડીક ઊંચી જ હોય. મેં કીધું ફીટ કેમ નથી થતી, પછી ખબર પડી કે ઊંચી જ હોય. અને જો મસ્ત મજાનું આપણે ધીમા ગેસે તપવાનું છે. ફૂલ ગેસ રાખશો તો બળી જશે. અને જો મમ્મીએ સરસ મજાની આપણે મિની વ્લોગમાં મૂક્યું છે દાળ બાટી. સ્પેશિયલ દાળ બાટીનો લોટ કેવી રીતના બાંધ્યો છે, કેવી રીતના ગોળિયા કર્યા છે, તે બધું જ આપણે મિની બ્લોગ અને મેં સ્પેશિયલ એક લોટનો વિડીયો ઉતાર્યો છે દાળ બાટીનો, સ્પેશિયલ બાટીનો, તે જોઈ લેજો. અને જો અટાણે મસ્ત મજાને આપણે જે મમ્મીએ બાટી આવી રીતના કરે છે, એમાં જીરું, મીઠું, મોણ વધારે નાખવાનું એટલે સરસ મજાની બાટી આપણી બને. જ આવી રીતના આપણે ગોઠવી દેવાની, એકદમ ધીમા ગેસે આપણે ચડવા દેવાની છે. અડધી કલાક થશે પણ સરસ મજાની બનશે. શેકવાની છે આપણે તળેલી બધાને. આપણી પાસે ગુજરાતી લોકો પાસે આવું કુકર તો હોય નહીં એટલે આપણે શું કરી કુકરમાં કરી થોડુંક તેલ નાખીને. પણ એને કેવી લાગે ખબર, એકદમ સોફ્ટ લાગે, એકદમ મસ્ત મજાની કડક અને મજા આવે ખાવાની. પછી ભલે ને આપણે ઉપરથી ઘી નાખીએ, ઓલું તેલ કેટલું બધું નાખવું પડે, એની કરતાં આ કુકર તમને મળી જતું હોય. અને મમ્મી તો એમ કહેતા કે આપણે આવું લઈ લેવું છે, કારણ કે આપણને બધાને દાળ બાટી બહુ ભાવે છે એટલા માટે. અને જો આવી રીતના જો મસ્ત ગોળ ગોળ કરવાની છે, નાની કરી એટલે મસ્ત મજાની ચડી જાય. અને જે સાથે મસ્ત પંચકૂટી દાળ
5 દાળ મિક્સ કરીને જો દાળ બાફવા મૂકી દીધી છે અને મસ્ત મજાની જો મમ્મી આવી રીતના ગોળ ગોળ કરે છે અને ગોઠવી દઈશું ફરતે. પછી ધીમા સ્લો ગેસે આપણે ચડવા દઈશું. ફૂલ ગેસ રાખ્યું તો વચમાં બધી બળી જશે, એટલે ધીમા ગેસે ચડવા દેવાની છે. આમાં કાંઈ પાણી કાંઈ બાફવાની એવું કાંઈ નહીં, ખાલી આપણે તાપમાં કેમ શેકી એ પ્રમાણે શેકવાની છે. અને જો હું બધી ગોઠવું છું આવી રીતના ગોઠવવાની. મને તો દાળ બાટી બહુ જ ભાવે, મારા ભાઈને ભાવે, મમ્મી પપ્પાને ઓછી ભાવે, અમને બધાને દાળ બાટી બહુ જ ભાવે. પણ કોક વાર બનાવીએ એટલે પપ્પા પણ ખાઈ લે, દાદાને પણ ભાવે. દાદા તો મોટા બાપાની ઘરે ગયા છે, સાંજે 8:30 થઈ ગયા હતા. તો પછી પપ્પા કહી દઈએ તો મેં કીધું 8:30 કે હવે તો જમી લીધું હોય, નકર તો દઈ આવત. અને જો મસ્ત મજાને આપણે આવી રીતના બાટી કરવાની છે. તમે પણ એકવાર જરૂર ટ્રાય કરજો. અને જો તમને કુકર ન મળતું હોય તો આપણા કુકરમાં કરજો, થોડુંક અમથું તેલ નાખીને તેને ઘડીએ હલાવશો તો જ સરખી બનશે, નકર સરખી બનશે ને કાચી રહી જશે. અને જો આ મસ્ત મજાની બને, આવી રીતના મસ્ત મજાની ગોઠવી દેવાને. આમ પછી આપણે ઉપરથી કુકર ઢાંકી દેવાનું છે. પણ દાળ બાટી બની હતી એક નંબર, બહુ મસ્ત. દાળ પણ એવી સરસ મજાની વઘાર કરીને. અને જો ઉપરથી આ ચાલો હવે કુકર ઢાંકી દઈએ આપણે. આ જો રાજસ્થાની લોકોનું સ્પેશિયલ આવું કુકર હોય એટલે મસ્ત બને. અને જો આવી રીતના હું તમને બતાવું, જો મસ્ત મજાને એ ચડે, ધીમા ગેસે મસ્ત ચડવા દઈશું. અને તેટલી વારમાં જો આપણી દાળ પણ મસ્ત મજાની 5 દાળ મિક્સ કરીને આપણે બાફવા મૂકી દીધી હતી. અને જો તે પણ મસ્ત મજાની બફાઈ ગઈ છે. આ દાળ આપણે ઘાટી જ રાખવાની છે. ચાલો એનો વઘારનું બધું તમને બતાવું. અને જો આપણે થોડું શેકાઈ જાય એટલે છે ને જો ફાટી જાય, કારણ કે મોણ નાખ્યું હોય, આપણે ભાખરી કરી એ ટાઈપ જ હોય. અને જીરું નાખો ને એનો સ્વાદ તો બહુ મસ્ત આવે. અને જો આવી રીતના જો આપણે દાળ બાટી જે ચડી જાય ને તે લેતી જવાની. અને વચમાં તો ચડી જ ગઈ હોય, ફરતે થોડીક બાકી હોય, એટલે જો એવી રીતના અમે લઈ લઈએ છીએ. વચમાં જે ચડી ગઈ હોય એ લઈ લેવાની, જે ન ચડી હોય એને વચમાં મૂકી દેવાની, કારણ કે ફરતે થોડોક ઓછો તાપ લાગતો હોય એટલા માટે, કારણ કે ધીમો ગેસ હોય એટલા માટે. એ લોકો રાજસ્થાની લોકો એવી રીતના જ કરે. એ લોકોએ જ કીધું કે આવી રીતના કરો ને તો મસ્ત બનશે. અને મોણ આપણે નાખેલી હોય ને એટલે એક નંબર જો આપણી બાટી બને. અને જો કેવી મસ્ત ફાટી ગઈ છે. અને દાળ બાટી બની હતી બહુ સરસ બની હતી. અને ચાલો પાછું આપણે કુકર ઢાંકી દઈએ. એટલી વારમાં આપણે જો પાછી બની ગઈ છે. મમ્મીએ જો પાછી 4-5 કાઢી લીધી છે. અને જે કાચી હતી તે વચમાં મૂકી દીધી છે. અને જો આ બધી સાઈડવાળી કાચી છે એને ધીરે ધીરે કરીને, એવું નથી કે એક હારે બધી નાખી દે, એક હારે બધી લઈ લેવા. જો 5-6 જે શેકાઈ ગઈ હતી બાટી એ લઈ લીધી છે આપણે. અને જો જે નથી શેકાણી, એક તો જો બળી ગઈ હતી, પણ એવું તો એકાદું એવું રહેવાનું છે. પણ આમ એ ખાવાની મજા આવે, કારણ કે કડક એકદમ એનું પડ થઈ ગયું હોય ને બહુ મસ્ત લાગે. અને જો આવી રીતના આપણે બાટી કરવાની છે. અને જો મસ્ત મજાની અમને બધાને તો બહુ જ ભાવે કસમથી. અને જો બાટી સરસ મજાની એના કુકરમાં. અને જો મસ્ત મજાના કાંદા આપણે ખાવાના સુધારી લીધા છે, મરચાંની પેસ્ટ છે, સૂકા મરચાં છે, લીમડો છે, ઝીણા કાંદાનું કટિંગ છે, ટમેટાં છે, ધાણા ભાજી છે, તે આપણે બધું વઘાર માટે કરી લીધું છે. બાઉલ મૂક્યું છે, તેમાં 5થી 6 પાવડા જેટલું આપણે તેલ નાખવાનું છે. જેટલું તેલની ક્વોન્ટિટી રહેશે એ પ્રમાણે આપણું બધું જે આપણે સુધાર્યું છે, ટમેટાં, કાંદા, મરચાં, એ મસ્ત મજાનું ચડશે. તેલ નાખીને તેમાં આપણે રાઈ નથી નાખવાની, ફક્ત જીરાનો વઘાર કરવાનો છે. જો મસ્ત મજાનું જેટલું તમે જીરું ખાતા હોય એ પ્રમાણે તમે જીરું નાખી દઈશું, કારણ કે અમારે જીરું તો હોય જ હરેક શાકમાં. ધાણા ભાજી અને જીરું તો હોય જ. અને જે જીરું નાખી દીધું છે. અને પછી મસ્ત મજાનો દેશી લીમડો નાખી દીધો છે, સૂકા મરચાં નાખી દીધા છે. અને જો તમને પેટમાં દુખે નહીં અને આપણા શરીર માટે સારું એટલે મસ્ત મજાની હિંગ નાખી દીધી છે. પછી આપણે મરચાંની પેસ્ટ નાખી દઈશું. તે નાખીને ઘડીક ચડવા દઈએ. જ્યારે પાણી થોડુંક બળી જાય ત્યાં લગી ચડવા દઈશું. પછી જ આપણે કાંદા એડ કરવાના છે. મિક્સ કરી લઈશું. પછી આપણે જે કાંદા આપણે મસ્ત મજાના ઝીણા કટિંગ કર્યા છે તે એડ કરી દઈશું. પછી કાંદાને પણ એકદમ સાતળી જાય ત્યાં લગીને આપણે ટમેટાં નાખવાના નથી, કારણ કે ટમેટામાં આપણે પાણી બાળવાનું હોય એટલા માટે. એટલે કાંદાને આપણે મસ્ત એકદમ રાળ થઈ જાય ત્યાં લગીને આપણે ચડવા દેવાના છે. પછી જ આપણે ટમેટાં નાખવાના છે.
અને ઘડીક વાર જો મસ્ત મજાના કાંદા આપણે ચડવા આવ્યા છે અને હજી એકદમ રાતા નથી ત્યાં. હવે જો ફાઇનલી આપણા કાંદા મસ્ત રાતા થઈ ગયા છે ને હવે આપણે ટમેટા એડ કરીશું. ટમેટા નાખીને પણ ચડવા દેવાના છે ને ટમેટા કાચા રહી જશે અને દાળ પણ આપણે પછી આપણે ખાશું ને દાળ તો ટમેટા બાફેલા નહીં આવે, કાચા લાગશે. એટલે હે ને એને પણ આપણે મસ્ત રીતે ચડવા દઈશું અને જે આપણે બેઝિક મસાલા હોય તે નાખી દઈશું. જેમ કે હળદર, જેમ કે અમે દાળમાં હળદર નાખી નથી એટલે આપણે વઘારમાં જ નાખી દીધી છે. જેટલી તમે હળદર ખાતા એ પ્રમાણે હળદર નાખી દેવાની છે. હળદર તો આમે થોડીક જ નાખવાની, નકર તુરું લાગે. અને જો પછી આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દીધું છે અને મસ્ત મિક્સ કરી લઈશું. ઘડીક આપણે એને ચડવા દઈએ પછી જ આપણે જે દાળ છે એ નાખવાની છે. અને જો ચાલો હવે આપણે દાળ બધું મસ્ત ચડી ગયું છે ને હવે દાળ નાખી દઈશું. એકદમ ઘાટી રાખવાની છે, થોડુંક અમથું પાણી નાખવાનું છે. આમ તો ઘાટી જ રાખવાની છે એટલે આપણી દાળ એક મજાની મસ્ત બનશે. અને આપણે ઉકળવા દઈશું જાણે કે મસ્ત બુડબુડિયા ન બોલવા મળે ને ત્યાં લગીને ઉકળવા દેવાની છે. અને જો આપણે મસ્ત મજાનો વઘાર થયો હોય ને એટલે આપણી દાળ એક નંબર બને. દાળ તો બહુ મસ્ત બની હતી. અને જો મસ્ત આપણે હલાવી લીધી છે અને ઉપરથી જો તમને એવું લાગતું હોય કે હાવ લીલી દાળ લાગે છે કારણ કે મરચાંની પેસ્ટ નાખી, થોડુંક આપણે કાશ્મીરી મરચું નાખી દઈશું એટલે મસ્ત મજાનો સ્વાદ આવશે. અને જો મિક્સ કરી લે, કારણ કે ઓલા ચમચે ફાવતું નથી એટલે આ ગોળ ચમચો લેવો જ પડે કારણ કે દાળ લેવામાં તો આ જ ફાવે. અને જો મસ્ત મજાની આપણી દાળ ઉકળતી હોય ને સાથે બાટી જો બની ગઈ હોય ને કેવી ખાવાની મજા, પણ થોડીક રાહ હતી. અને જો મસ્ત મજાની આપણી દાળ એકદમ ઘાટી કતરા જેવી બની ગઈ હતી. અને જો પછી સરસ મજાની દાળ બની ગઈ હતી, બધાને બહુ જ ભાવી. અને જો ઉપરથી આપણે મસ્ત મજાના ધાણા ભાજીને આ નાખીએ તો સ્વાદ તો કેવો સરસ આવે. જો મસ્ત મજાના ધાણા ભાજી નાખી દીધા હતા અને ખાવાની તો બધાને બહુ જ મજા આવી હતી. ચાલો જો મસ્ત મજાનું જમવા બેસી ગયા છે ને મસ્ત મજાની જો દાળ બાટી કરી છે. મસ્ત મજાની દાળ બાટી કરી છે, સાથે જો કાંદા છે, ગળ છે. ચાલો મસ્ત મજાનું જમી લે. અત્યારે જો મસ્ત મજાની દાળ બાટી બનાવી હતી, રાજસ્થાની મસ્ત દાળ બાટી બની હતી એક નંબર. બધાને બહુ જ ભાવી. અને જો અમારા સામે એક મારવાડી રહી છે, નાથી અમે કુકર લેતી આવ્યા હતા કારણ કે એના કુકરમાં બહુ મસ્ત બને, એકદમ સરસ મજાની બની હતી. બધાને બહુ જ ભાવી. અને થોડીક વાર રીડિંગ કરી બાકી ગયા છે 11 વિડીયોને એન્ડ કરીએ છીએ. વિડીયોમાં આટલું જ હતું. જો તમને મારો વિડીયો ગમે વિડીયો લાઈક કરજો, શેર કરજો અને જો તમે ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. પરિવાર અને કાલ નવા મજાના મસ્ત બ્લોગમાં અને ફ્રેશ બ્લોગમાં મળશે. ત્યાં લગી બધાને જય દ્વારકાધીશ, જય મા મોગલમાં, જય શ્રી કૃષ્ણ, બાય.